વડોદરાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર બુધવારે મોડી રાત્રે 12:15 કલાકની આસપાસ શહેરની સેન્ટ્રલ જેલમાંથી ફોન આવ્યો હતો કે સાપ જેલની અંદર આવી ગયો છે, જેથી સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે પોતાના વોલિયન્ટરને સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપ્યા હતા, જ્યાં વોલિયન્ટરે જઈને તપાસ કરતા ઝેરી સાપ કોબરા હોવાનું જણાઈ આવ્યું હતું, જેને ભારે જહેમત બાદ સહી સલામત રાતે 12:05 આસપાસ રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। નોંધનીય છે કે અગાઉ પણ ઘણી વખત વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી મગર અને સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વડોદરાની સેન્ટ્રલ જેલ વિશ્વામિત્રીની પાસે હોવાથી ઘણી વખત મગર અને સરીસૃપ જીવો અહીં આવી જતા હોય છે તેવી ઘટનાઓ બની છે। જેલનો સ્ટાફ અને કેદીઓ પણ ભયભીત થતા જોવા મળે છે। આ ઘટનાઓને લઈને વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।